શ્રીનગરમાં ફ્લેટની બાલ્કનીનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો। ગુજરાત હાઉસિંગ બોર્ડના એક ફ્લેટમાં આ દુર્ઘટના બની હતી। જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। અમદાવાદનો આ બનાવ સામે આવ્યો છે। અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં એક ફ્લેટની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો। સંવાદદાતા દર્શલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। દર્શલ, જણાવશો કે જે હાઉસિંગ હતું એ કેટલા વર્ષો જૂનું હતું? જે પ્રકારે ગુજરાત હાઉસિંગ બોર્ડના ફ્લેટમાં બનાવ બન્યો છે, આ મકાન જે છે લગભગ 30 થી 40 થી પણ વધારે વર્ષ આ જૂના મકાનો ત્યાં આવેલા છે, એટલે સ્વાભાવિક છે કે આ મકાનોની હાલત જર્જરિત બની હોય। અગાઉ પણ આ પ્રકારના બનાવ બની ચૂકેલા છે શાસ્ત્રીનગર ખાતે હાઉસિંગ બોર્ડના મકાનોમાં, કે જ્યાં એક ફ્લેટમાં ટાંકી છેક ઉપરના ભાગથી નીચે ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગમાં ઉતરી ગઈ હોય, કેટલાક ફ્લેટમાં બાલ્કની ધરાશાયી થઈ હોય। આ જ પ્રકારની ઘટના આ શાસ્ત્રીનગરમાં વધુ એક ફ્લેટમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જે મકાનો આવેલા છે ત્યાં બની છે, કે જ્યાં ગત એક ફ્લેટની બાલ્કનીનો કેટલોક ભાગ ધરાશાયી થયો। સદનસીબે નીચે કોઈ નહીં હોવાના કારણે ત્યાં કોઈ જાનહાનિ કે કોઈ ઇજાગ્રસ્ત થવાની ઘટના નથી બની, પરંતુ જે પ્રકારના આ ફ્લેટોની હાલત બની રહી છે, દિવસે ને દિવસે આ ફ્લેટો જૂના થઈ રહ્યા છે, તેને જોતા આ ફ્લેટો ભયજનક જે છે તે બની રહ્યા છે, જર્જરિત બની રહ્યા છે અને મોટી દુર્ઘટના પણ નોંધી શકે છે। આ બાબતે હાઉસિંગ બોર્ડે કાર્યવાહી કરવાની જરૂર છે અને સાથે પગલાં ભરવાની પણ જરૂર છે। એક ફ્લેટના આ જે પ્રકારે બનાવ બન્યો હતો ત્યાં રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું, પરંતુ અન્ય ફ્લેટોને લઈને શું તે અહીંયા પ્રશ્ન છે, જે બાબતે વિચારણા અને કાર્યવાહીની જરૂર છે, જેથી કરીને આ પ્રકારની ઘટના રોકી શકાય। પરંતુ હાલ આ એક ઘટના બની છે જેમાં મોટી દુર્ઘટના થતા ટળી છે અને કોઈ પણ જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ હજુ પણ આ જર્જરિત ફ્લેટને લઈને હજુ પણ લોકોમાં ભયનો માહોલ છે કે કોઈ ઘટના ન બને। જી દર્શલ, આભાર।